ચાલો નમસ્કાર મિત્રો, મારું નામ અભિષેક સર. આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. ચલો ચેપ્ટર નંબર 3 આપણે ચાલુ કરીશું આજે સુરેખ પથ પર ગતિ. ચલો ચેપ્ટરમાં શું હોય છે કે આજે આપણે કોના વિશે ચર્ચા કરવાના છે? ગતિ વિશે ચર્ચા કરવાના છે. ગતિ એટલે મોશન. જ્યારે કોઈ પણ વસ્તુ ગતિ કરે તો ત્યારે એના પર કયા કયા પરિબળો અસર કરે, ગતિ કેવી રીતે કરે, ગતિ કરે ત્યારે કયા કયા સમીકરણો આપણે ઉપયોગ કરવાના હોય, એ બધી વસ્તુ આપણે અહીંયા શીખવાના છે. પણ આ ચેપ્ટરમાં આપણે કોના વિશે ગતિ કરવાના છે? ગતિમાં આપણે એટલું જોવાનું છે કે સુરેખ પથ પર ગતિ થાય છે. દાખલા તરીકે ધારો કે મારી પાસે એક કણ છે, ધારો કે મારી પાસે કોઈ એક કણ છે, બરાબર, કોઈ એક પદાર્થ છે. ચાલો આ કણ વિશે આપણે ચર્ચા કરવાના છે. ધારો કે મારી પાસે કોઈ એક પદાર્થ છે, તો અત્યારે એ પદાર્થ કોઈ કણ પર કોઈ સુરેખ પથ પર ચાલે છે એવું જ આપણે વિચારવાનું છે. ધારો કે આ એક સમતલ છે, તો આ કણ આપણે ક્યાં આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે કે કણ માત્ર ને માત્ર ક્યાં ગતિ કરે છે? આ સુરેખ પથ પર. અહીંયા આમ કે આમ આવી ગતિ કરતો નથી. આવી ગતિને કહેવાય સમતલમાં ગતિ. એ આપણું ચોથું ચેપ્ટર છે. ચોથું ચેપ્ટર શું છે આપણું? સમતલમાં ગતિ. બરાબર છે? એટલે જો આમ ગતિ કરતો હોય તો તેને સમતલમાં ગતિ કહેવાય. પણ જો અહીંયા આમ ઉપર, અહીંયા અને અહીંયા આવી રીતે ગતિ કરતો હોય તો તેને કઈ ગતિ કહેવાય? સુરેખ પથ પર ગતિ. તો આજે આપણે ચર્ચા કરવાના છે સુરેખ પથ પર ગતિ. ચાલો તો સૌપ્રથમ બાળકો ગતિ એટલે શું? ગતિ એટલે બાળકો દોડે, આપણે સાયકલ ચલાવીએ, આપણા હૃદયના જે ફેફસા થાય ધબકે, આ બધી ગતિના ઉદાહરણો છે. પાણી છે, પાણી વહે, બરાબર, દરિયાનું પાણી વહે, આ બધી ગતિના ઉદાહરણો છે. ગતિ ઘણી બધી રીતે થઈ શકે છે. વિમાન ઉડે છે, બસ ચાલે છે, બરાબર, પછી પણ આ બધા સમતલમાં ગતિ કહેવાય. આજે આપણે માત્ર ને માત્ર આપણે એવું વિચારવાનું છે કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે. તો તે માટે આજે આપણે પહેલા લઈશું કણની સંકલ્પના. કણ એટલે શું? દાખલા તરીકે અત્યારે કણ, તો કણ એ શું છે? કણ એ દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. બરાબર? એટલે આજે આપણે છે ને તે જે બધા વસ્તુઓની વાત કરવાના છે, બરાબર, તો એ બધાને આપણે શું તરીકે સ્વીકારી લેવાનો છે? કણ તરીકે સ્વીકારી લેવાનો છે. કણ એટલે માત્ર ને માત્ર દળ ધરાવતો, એટલે કે એક આપણે ધારો કે આપણે આ એક કણ લઈએ તો આને કણ ક્યારે કહી શકીએ? જ્યારે એની પાસે શું હોવું જોઈએ? થોડું દળ તો હોવું જોઈએ. બરાબર છે? તો આની પાસે દળ હોય તો આપણે એને શું કહી શકીએ? કણ કહી શકીએ. કણને આપણે ખૂબ નાનો વિચારવાનો છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આપણે આ શું છે? આ સૂર્ય છે. આ શું છે? સૂર્ય. અને સૂર્યની ફરતે આપણને ખબર છે કે પૃથ્વી રોટેશન કરે છે, ફરે છે. સૂર્યની ફરતે આ પૃથ્વી ફરે છે. બરાબર? ધારો કે આ સૂર્ય અને આ પૃથ્વી વચ્ચેનું અંતર છે. કોના વચ્ચેનું અંતર છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે તે ખૂબ મોટું છે. બરાબર? આ અંતર ખૂબ મોટું છે. તો આ અંતરની સરખામણીમાં આપણે આ પૃથ્વી અને સૂર્ય આ બંનેને આપણે શું ધારી શકીએ? એટલે આ બંનેને આપણે શું કહી શકીએ? કણ કહી શકીએ. બીજી એક વસ્તુ, આ લોકોના અંતરની સરખામણીમાં આ જે કણ છે એના પરિમાણ કેવા હોય? નહીવત લેવાના. દાખલા તરીકે અત્યારે આપણે આને કણ તરીકે સ્વીકાર્યો અને આ બીજું એક કણ તરીકે સ્વીકારીએ તો આ બે વચ્ચેનું અંતર છે એ અંતરની સરખામણીમાં કણ કેવું છે? ખૂબ નાનું છે. કેવું છે? ખૂબ નાનું. એટલે આપણે એના પરિમાણને આપણે શું કરી દેવાનું? અવગણી દેવાનું. દાખલા તરીકે કોઈ બસ રસ્તા પર જતી હોય, બરાબર, ધારો કે આ બસ, બરાબર, આ બસ રસ્તા પર જતી હોય અને એની સાથે સાથે બીજી એક કાર રસ્તા પર જતી હોય, બરાબર, આ બંને સાથે ગતિ કરતા હોય, બરાબર, તો આ બંને ગતિ કરતા કોણ સ્વીકારી શકે? બસ અને કારને આપણે શું સ્વીકારી શકીએ કે બંને શું કરે છે? કણ ગતિ કરે છે એવું આપણે સ્વીકારી શકીએ. આપણે તેને કણ બોલી શકીએ કેમ કે લોકો પાસે શું છે? દળ છે. ખ્યાલ આવી ગયો? તો આપણે બધી વસ્તુમાં જ્યારે કોઈ પણ પદાર્થ કે કણ તરીકે વાત કરવાની હોય તો આપણે પદાર્થની જગ્યા પર કણ બોલવું વધારે સારું રહેશે. બરાબર છે? તમારા મગજમાં કણ એટલે નાની નાની વસ્તુ એવું નથી. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આપણે તે બિંદુ તરીકે સ્વીકારીએ છીએ. બરાબર છે? ચાલો હવે બીજી વસ્તુ, હવે આપણે આગળ જોઈએ
તો આપણે ખૂબ સરસ વસ્તુ જોવાના છે, નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું? કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ ગતિ કરે તો તેના માટે એક ફ્રેમની જરૂર હોય. ફ્રેમ એટલે અત્યારે આજે આપણે નિર્દેશ ફ્રેમ. દાખલા તરીકે આજે તમે સ્કૂલમાં ક્લાસમાં બેઠા છો. તમે ક્લાસમાં બેઠા છો તો એક ક્લાસ જે છે તે તમારો શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર છે? કાર તમારી શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય છે. બરાબર છે? ચાલો હવે બીજી એક વસ્તુ, દાખલા તરીકે તમે એક બસમાં બેઠા છો. તમે બસમાં બેસીને ગતિ કરો છો. ધ્યાન આપો, આ બસ છે. બરાબર? તમે બસમાં બેસીને તમે ગતિ કરો છો. બરાબર? તો આ તમારા માટે આ બસ શું કહેવાય? આ બસ તમારા માટે શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. તો નિર્દેશ ફ્રેમ એટલે આપણે હવે યામ પદ્ધતિમાં ગણી શકીએ. દાખલા તરીકે મેં એમ કહું કોઈ કણ છે તો એ કણ ક્યાં હશે? કોઈ કણ ક્યાં હશે? કોઈ નિર્દેશ ફ્રેમમાં હશે. એટલે દાખલા તરીકે અત્યારે નિર્દેશ ફ્રેમ તરીકે આપણે ત્રણ યામ લઈએ, x y અને આ z. બરાબર? હવે જો ધારો કે આની અંદર કોઈ પણ એક કણ હોય, બરાબર, x, કોઈ કણ છે, ધારો કે p, આ કણ છે p, તો કણ p નો ક્યાં કહી શકો? કણ p ક્યાં છે? x y અને z ના નિર્દેશ ફ્રેમમાં છે. બરાબર છે? નિર્દેશ ફ્રેમ એટલે આપણે જે જગ્યા પર છે તેની આજુબાજુનું જે સરાઉન્ડિંગ છે, એની આજુબાજુનો વિસ્તાર છે, એ વસ્તુ શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. તમે કારમાં બેઠા હોય તો કાર તમારા માટે નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. તમે ક્લાસમાં બેઠા હોય તો ક્લાસ તમારા માટે નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. તમે ગ્રાઉન્ડ પર ઊભા હોય તો નિર્દેશ અવકાશ થઈ ગયું તમારા માટે. બરાબર? તમારા માટે આખો અવકાશ નિર્દેશ અવકાશ થઈ ગયો. એટલે આપણે અત્યારે કોઈ પણ વસ્તુ જેને જાણવાનું હોય, કોઈનું આપણે સ્થાન કે અંતર કે આપણે કોઈનું સ્થાનાંતર, આ બધું જ્યારે જોવાના હોય તો કોઈ પણ કણ કોઈ એક નિર્દેશ ફ્રેમમાં હોવી જોઈએ. બરાબર છે? ચાલો હવે જ્યારે આપણે ગતિની વાત કરવાના, તો આપણે ગતિની જ્યારે વાત કરીશું તો ત્યારે આપણે બે પ્રકારની ગતિ જોવાના છે. એક આપણે જોવાના છે શુદ્ધ ગતિ વિજ્ઞાન. પહેલું આપણે ગતિ વિજ્ઞાનના ગતિના બે ભાગ પડે છે. ગતિ પહેલું છે શુદ્ધ ગતિ વિજ્ઞાન. It is called kinematics. It is called kinematics. શું કહેવાય છે એને? કાઇનેમેટિક્સ. ચાલો હવે આવશે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને બીજું એક આવશે ગતિ વિજ્ઞાન માત્ર. અને કહેવાય ડાયનેમિક્સ. શું કહેવાય છે એને? ડાયનેમિક્સ. ચાલો તમે જ્યારે આગળ ભણશો, તમે ગતિ વિશે જ્યારે આગળ તમે જ્યારે ભણશો તો તેની બે બ્રાન્ચ પડી જાય છે. એક શુદ્ધ ગતિ વિજ્ઞાન, એને કહેવાય કાઇનેમેટિક્સ, અને બીજું છે માત્ર ને માત્ર ગતિ વિજ્ઞાન, એને કહેવાય ડાયનેમિક્સ. તો તેમાં શું ફરક છે તે આપણે જોઈએ. તો શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં આપણે, બરાબર, ગતિ કેમ કરે છે, ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય, એટલે હવે તરીકે તમને એક વસ્તુ કહું કે દાખલા તરીકે અત્યારે પંખો ફરે છે, આપણા ઘરે પંખો ફરે છે, તો પંખો જે ગોળ ફરે છે એની જ આપણે ચિંતા કરવાની. પંખો જે ગોળ ફરે છે એની ચિંતા કરવાની. પંખો કેટલો સ્પીડમાં ફરે છે, ધીમો ફરે છે, ફાસ્ટ ફરે છે, નથી ફરતો, આ બધા જ્યારે ખાલી પંખો કેમ, કેટલો ફાસ્ટ, કેટલો ધીમે ફરે છે એની જ ચર્ચા કરવાની છે. પંખો કેમ ફર્યો એટલે કે આપણે એના પર કરંટ આવ્યો, એના પર આપણે વીજળી આપી, એને આ બધાની ચર્ચા કરવાની નથી. માત્ર ને માત્ર પંખો કેમ ફરે, એટલે ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય, બરાબર. દાખલા તરીકે પંખાને કોઈ ફેરવતું હોય, લાકડીથી જો કોઈ ફેરવતું હોય તો કોણ લાકડીથી ફેરવે છે એની પણ આપણે ચિંતા કરવાની નથી. માત્ર ને માત્ર કોની ચિંતા કરવાની? પંખો કેમ ફરે છે એટલે કે કેવી રીતે ફરે છે, ધીમો ફરે છે, ફાસ્ટ ફરે છે, એટલે માત્ર ને માત્ર ગતિની ચર્ચા કરવાની. ગતિ કેમ કરે છે એની ચર્ચા કરવાની નહીં. દાખલા તરીકે પવન ચક્કી હોય તો પવન ચક્કીને કોણ ફેરવે? પવન, બરાબર. પણ પવન ચક્કીને કેટલો પવને ફેરવ્યું આ પવનની ચર્ચા નથી કરવાની. માત્ર જે પવન ચક્કી ફરે છે એની જ ચર્ચા કરવાની. એનો શું ઉપયોગ થાય છે એની બી ચર્ચા કરવાની નથી. પવન ચક્કી કોની બનેલી છે? લાકડાની, લોખંડની, પ્લાસ્ટિકની, જેની બનેલી હોય એની પણ આપણે આમાં ચર્ચા કરવાની નથી. એ બધી ચર્ચા શા કરવાની? હવે ગતિ વિજ્ઞાન છે, બરાબર. હવે આ ગતિ વિજ્ઞાન છે, તો ગતિ વિજ્ઞાનમાં ગતિના બધા જ કારણોની ચર્ચા કરવાની. ગતિના કારણોની ચર્ચા કરવાની એટલે એનો મીનિંગ શું કે દાખલા તરીકે અત્યારે પંખો ફરે છે તો પંખો
કોનો બનેલો છે, મેટલ છે, પ્લાસ્ટિક છે, કઈ વસ્તુનો બનેલો છે તેની બી અંદર ચર્ચા થાય, કેટલો ફાસ્ટ ફરે છે, કેટલો ધીમો ફરે છે એટલી પણ એની ચર્ચા થાય, એને પંખાને ચલાવવા માટે કેટલા વોલ્ટેજ આપ્યા, કેટલો કરંટ આપ્યો, બરાબર, કઈ કંપની, બધી વસ્તુની ચર્ચા આમાં કરી શકાય, બરાબર છે। એટલે આ ખાલી જાણકારી માટે છે કે ગતિ એટલે એક શુદ્ધ ગતિ વિજ્ઞાન, એને કહેવાય કાઇનેમેટિક્સ, અને અનધર છે ગતિ વિજ્ઞાન, ઇટ ઇઝ કોલ્ડ ડાયનેમિક્સ, બરાબર છે। આ બંને આપણે તો બંને વાત શીખવાના છે અત્યારે થોડું, બરાબર છે। ચાલો, તો હવે આપણે જોઈશું સ્થાન। આગળનો આપણો મુદ્દો છે સ્થાન। શું છે? આપણે ત્રણ વસ્તુ જોવાનું છે। પહેલું આપણે જોવાનું છે સ્થાન, બીજું આપણે જોવાનું છે સ્થાનાંતર, અને ત્રીજું આપણે જોવાનું છે પથ લંબાઈ। આ ત્રણ વસ્તુ વેરી મોસ્ટ આઈએમપી, બરાબર છે। ચાલો, તો આજે આપણે જોવાના છે સ્થાન। દાખલા તરીકે અત્યારે સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે। કોઈ વિદ્યાર્થી પહેલી બેન્ચ પર બેઠો હોય, કોઈ વિદ્યાર્થી બીજી પર બેઠો હોય, કોઈ વિદ્યાર્થી ત્રીજી બેન્ચ પર બેઠો હોય, કોઈ વિદ્યાર્થી ચોથી બેન્ચ પર બેઠો હોય, તો એ બધાના સ્થાન કેવા છે? અલગ અલગ, બરાબર। હવે મેં એમ કહ્યું કે મારે આ વિદ્યાર્થીનું સ્થાન જોવું છે, તો ભાઈ ક્યાંથી જોવાનું? એનું સ્થાન મારે જોવું છે તો એક આપણને સંદર્ભ બિંદુ જોઈએ। શું જોઈએ? સંદર્ભ બિંદુ। દાખલા તરીકે બેઠો તો પહેલી બેન્ચ વાળો પણ છે અને છેલ્લી બેન્ચ વાળો પણ છે, તો આને કેમ પહેલી બેન્ચ કીધી ને પેલાને કેમ છેલ્લી બેન્ચ કીધી? બરાબર, એ પહેલી બેન્ચ તો મારાથી પહેલી બેન્ચ છે, એટલે હું બંને બેન્ચીસ માટે હું શું છું? સંદર્ભ બિંદુ। તો આજે આપણે કોઈ પણ જ્યારે સ્થાનની આપણે વાત કરીએ તો આપણને કોઈને કોઈ સંદર્ભ બિંદુ જોઈએ, બરાબર છે। ચાલો, તો આપણે સંદર્ભ બિંદુની વાત કરતા હતા, બરાબર। આપણે કોની વાત કરતા હતા? સંદર્ભ બિંદુ, બરાબર। કોઈ પણ જ્યારે વસ્તુનું સ્થાન આપણે જ્યારે જોવું હોય તો એના માટે આપણે સંદર્ભ બિંદુ જોવું પડે। સંદર્ભ બિંદુ એક અગત્યની વસ્તુ છે જેના થકી આપણે કોઈ પણ વસ્તુનું સ્થાન આપણે નક્કી કરી શકીએ। તો ધારો કે x y z આપણે યામ પદ્ધતિ લઈએ। દાખલા તરીકે મારી પાસે આ છે x યામ, આ છે y યામ અને આ છે z યામ, બરાબર। તો x y અને z ના છેદન બિંદુ, ધારો કે આ છેદ બિંદુ છે એટલે આને આપણે કહીશું ઉગમ બિંદુ। શું કહીશું આપણે? આને ઉગમ બિંદુ કહીશું। તો અત્યારે આપણા જો યામ પદ્ધતિ હોય x y અને z, તો આ યામ પદ્ધતિમાં o જે છે o ને આપણે કહીશું ઉગમ બિંદુ, બરાબર છે। અને o ને આપણે ઉગમ બિંદુની સાથે શું કહીશું? એને સંદર્ભ બિંદુ પણ આપણે કહીશું, આપણે સંદર્ભ બિંદુ, બરાબર। તો દાખલા તરીકે કોઈ વ્યક્તિ, સમજો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ x અક્ષ પર 5 મીટર અંતર કાપે છે। કેટલું? આ 5 મીટર। x અક્ષ પર કેટલા મીટર અંતર કાપે છે? 5 મીટર। તો એનું આ 5 મીટર જે અંતર છે તે ક્યાંથી મપાયું? સંદર્ભ બિંદુથી મપાયું, બરાબર છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ y અક્ષ પર 10 મીટર અંતર કાપે છે। કેટલા મીટર? 10 મીટર। તો એનું અંતર આ 10 મીટર ક્યાંથી મપાય છે? તો આ સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુથી મપાય છે। અને જો કોઈ વ્યક્તિ z અક્ષ પર 15 મીટર ચાલે છે તો એનું ઉગમ બિંદુ પરથી એનું અંતર કેટલું છે? એટલે આ o, આ ત્રણ માટે o શું કહેવાય છે? સંદર્ભ બિંદુ। જેમ કે કોઈ વ્યક્તિ આ પહેલી બેન્ચ પર બેઠો છે તો એને પહેલી બેન્ચ કેમ કહેવાય? તો મારાથી બોર્ડથી એનું અંતર જે છે એના થકી એને પહેલી બેન્ચ કહેવાય, અને બોર્ડથી એનું અંતર છેલ્લી બેન્ચની છેલ્લી બેન્ચ છે એનું અંતર બોર્ડથી કેવું છે? વધારે છે, એટલે એને છેલ્લી બેન્ચ કહેવાય। તો સંદર્ભ બિંદુ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે। ચાલો, હવે આપણે એક આકૃતિ દોરીએ અને એના પરથી આપણે સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ આપણે શીખીએ। તો દાખલા તરીકે મારી પાસે જોજો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે। આ એક સંખ્યા રેખા છે, બરાબર છે। આજે આપણે જોવાના છે પહેલા સ્થાન। શું જોવાના છે? આપણે સ્થાન જોવાના છે। તો દાખલા તરીકે આપણે જ્યારે સ્થાન જોવાના છે તો આપણે આ o જે છે, o ઉગમ બિંદુ, આ o છે, બરાબર। એને આપણે શું લઈ લીધું છે? સંદર્ભ બિંદુ, બરાબર છે। ચાલો, દાખલા તરીકે હવે મારે જો તમને એમ કહેવું હોય કે બિંદુ q નું સ્થાન ક્યાં છે? બિંદુ q નું સ્થાન, તો બિંદુ q નું સ્થાન ક્યાં છે? તો જો બિંદુ q નું સ્થાન કેટલું છે? 240। એટલે બિંદુ q નું સ્થાન કેટલા છે? પ્લસ 240 પર છે। કેમ પ્લસ? કેમ કે આ જમણી બાજુ છે અને આ કેવું છે? અહીંયા ધન, બરાબર છે। મારે જો તમને એમ કેવું હોય કે બિંદુ p નું સ્થાન ક્યાં છે? તો બિંદુ p નું સ્થાન છે 360, પણ કેવું?
પ્લસ, બરાબર છે. અને આ બધા સ્થાન જે છે તે કોના સંદર્ભ બિંદુથી મપાય છે? કોના સંદર્ભ બિંદુથી મપાય છે? હવે હું તમને એમ કહું કે r નું સ્થાન ક્યાં છે? તો r નું સ્થાન, તો બિંદુ r નું સ્થાન છે, બિંદુ r નું સ્થાન છે, તો કોણ r નું સ્થાન છે -120. એટલે આના પરથી બાળકો આપણને શું ખબર પડી જાય છે કે સ્થાન ધન બાજુએ છે એટલે કે જમણી બાજુએ છે કે ડાબી બાજુએ છે, એ પણ આપણને આ સંખ્યાથી ખબર પડી જાય. તો આ રીતે આપણે સ્થાન નક્કી કરી શકીએ, બરાબર છે. ખૂબ ઈઝી છે સ્થાન તો. ચાલો હવે આજે આપણે જોવાના છે પથ લંબાઈ. આ ખરેખર ખૂબ સરસ વસ્તુ છે. પથ લંબાઈ હવે આપણે બીજું જોવાના છે પથ લંબાઈ. અને આપણે શું કહી શકીએ? સાચું અંતર પણ કહી શકીએ. શું કહી શકીએ? સાચું કપાયેલું અંતર. તો કેવું કહેવાય? સાચું કપાયેલું અંતર. ચાલો પથ લંબાઈ એટલે શું તો આપણે જોઈએ. દાખલા તરીકે કોઈ એક કોણ O છે, કોઈ કોણ આ સંદર્ભ બિંદુ O છે, તો O પર ધારો કે કોઈ એક ગાડી છે, તો કોઈ એક કાર જે છે એ O બિંદુ પર છે, બરાબર. t બરાબર 0 સમય. કયા સમય? t બરાબર એટલે કે સ્ટાર્ટિંગ. કોઈ પણ જગ્યાએ t બરાબર 0 એટલે શરૂઆતનો સમય, બરાબર. પછી 2 વાગ્યાની એને ચાલુ કરી હોય તો 2 વાગ્યાને 0 લઈ લેવાનું. તો t બરાબર 0 સમયે કોઈ એક આ કોણ છે, તો કોઈ એક ગાડી છે, એ પોતે ચાલવાનું સ્ટાર્ટ કરે છે, બરાબર છે. જમણી બાજુએ એ q તરફ જવાનું સ્ટાર્ટ કરે છે, બરાબર. આ અહીંયા q તરફથી આવી છે ગાડી, બરાબર. હવે t બરાબર t પ્લસ ડેલ્ટા t સમયમાં, એટલે કેટલા સમય? સોરી, t બરાબર t સમય આપણે લખીએ. ચાલો ને કયા સમય? તો t બરાબર t જેટલા સમયમાં એ જે કાર છે તે ક્યાં પહોંચી ગઈ? q બિંદુ પર પહોંચી ગઈ, બરાબર છે. ચાલો એટલે એને કેટલું અંતર થાય છે? બરાબર છે. જોજો કેટલા સમયમાં? t બરાબર t સમયમાં કપાયેલું અંતર જોજો કેટલું છે? 0. કેટલું છે? એટલે આપણે આને O અને Q લખીએ. તો OQ બરાબર શું છે? OQ બરાબર જોજો 0 અને આ 240 છે, તો આપણે શું લખીશું? +240, બરાબર છે. ચાલો બીજું ધારો કે અમુક સમય પછી એટલે t બરાબર t પ્લસ ડેલ્ટા t ડેશ લખીએ. t પ્લસ ડેલ્ટા t સમયગાળામાં, એટલે આ સમયગાળો કેટલો છે? જો આ t અને આ કેટલો છે? ડેલ્ટા t. તો ડેલ્ટા t સમયગાળામાં આ જે કાર છે, આ કાર ક્યાં આવી ગઈ? t બિંદુ પાસે આવી ગઈ. આવી ગઈ. ચાલો હવે હવે કેટલું અંતર કાઢ્યું? જોજો આ 240 છે અને આ છે 400, સોરી 360, એટલે કેટલું અંતર કાઢ્યું એને? જોજો તો p આ q અને p qp બરાબર જોજો કેટલું અંતર કાઢ્યું એને? 240 બરાબર છે. 40 બીજું 40 એટલે 80 અને બીજું 40 એટલે કે 120, એટલે કેટલું અંતર કાઢ્યું એને? +120 અંતર કાઢ્યું, બરાબર છે. ચાલો હવે ધારો કે હવે ધારો કે આ ગાડી પાછી રિવર્સ આવે છે. જોજો આ ગાડી હવે રિવર્સ આવે છે અને p થી તે પાછી ક્યાં આવી જાય છે? O પર. અહીંયા આવી જાય છે. સમજો આ ગાડી p થી ક્યાં આવી જાય છે? O પર આવી જાય છે. તો એને p થી O કેટલું અંતર કાપ્યું છે? જો પાછું 360 અને આ 0, એટલે પાછું એને કેટલું અંતર કાપ્યું? 360, બરાબર છે. તો પથ લંબાઈ એટલે શું? હવે પથ લંબાઈ એટલે કાપેલું સાચું અંતર. એટલે આ ત્રણે ત્રણનો આપણે શું કરીશું? સરવાળો, બરાબર છે. અહીંયા જ્યારે આપણે ઊંધું અંતરને માઈનસ લેવાની જરૂર નથી, બરાબર છે. આપણે અત્યારે અંતરની જ વાત કરીએ છીએ, બરાબર. ચાલો પથ લંબાઈ એટલે કેટલું અંતર કાપ્યું? 240 +120 +360. આ બધાનો જે આપણે સરવાળો કરીશું અને જે જવાબ આવશે તે આને કાપેલું કુલ અંતર કહેવાય. કાપેલું કુલ અંતર, બરાબર, અથવા તો સાચું અંતર, સાચું કપાયેલું અંતર, અથવા તો કુલ અંતર, અને એને શું કહેવાય? પથ લંબાઈ. પથ લંબાઈ એટલે બાળકો બીજી ભાષામાં કે ધારો કે તમે તમારા ઘરેથી સ્કૂલ જવા માટે નીકળ્યા, બરાબર છે. તો ધારો કે તમે તમારા ઘરેથી સ્કૂલ જવા માટે નીકળ્યા, તો તમારા ઘરેથી સ્કૂલનો સીધો રસ્તો છે, તમે તેના પર આવો તો એ તમારું કપાયેલું અંતર શું કહેવાય? પથ લંબાઈ. બીજી વસ્તુ, તમે ઘરેથી સ્કૂલ જવા માટે નીકળ્યા અને તમારા રસ્તામાં બીજું કંઈ કામ હશે, દુકાન પર કે કશે જવાનું હશે, તો તમે તમારા ઘરથી તે દુકાને ગયા અને દુકાનેથી પાછા સ્કૂલે આવ્યા, તો એ બધું જે અંતર કપાયું એ કપાયેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ, બરાબર છે. એટલે આ પથ લંબાઈ એટલે જેટલું અંતર તમે જ્યાં જ્યાં કોઈ કણ ગયું ત્યાં એનું કપાયેલું બધું અંતર એને શું કહેવાય? એનું પથ લંબાઈ, બરાબર છે. તો ચાલો હવે આજે આપણે જોઈશું
પથ લંબાઈ વિશે તમને જો ખ્યાલ આવી ગયો હોય તો આ તમારું શું કહેવાય પથ લંબાઈ એટલે OQ પ્લસ QP પ્લસ PO આ બધાનું શું કરી દેવાનો સરવાળો તો આને કહેવાય પથ લંબાઈ હવે આજે આપણે જોઈશું સ્થાનાંતર બરાબર છે આ પથ લંબાઈ આપણે જોયું હવે આપણે જોઈશું સ્થાનાંતર જોઈશું બરાબર છે ચાલો તો સ્થાનાંતર એટલે શું તે હવે જોઈશું આપણે પછી છે ને પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત પણ જોવાનો છે પણ પહેલા આપણે જોઈ લઈએ સ્થાનાંતર ચાલો તો સ્થાનાંતર એટલે શું સ્થાનાંતર એટલે જો પથ લંબાઈ એટલે ખોટું અંતર અને પથ લંબાઈ એટલે સાચું અંતર અને સ્થાનાંતર એટલે ખોટું અંતર એવું આપણે કહી શકાય નહીં બરાબર સ્થાનાંતર એક એવી વસ્તુ છે કે સ્થાનાંતર જો આપણે કોઈ વસ્તુનું જોવું હોય તો એનો આધાર છેલ્લા બિંદુ અને પહેલા બિંદુ પર છે દાખલા તરીકે એક તમને સિમ્પલ ઉદાહરણ આપું બરાબર કે તમે ઘરેથી સ્કૂલે આવો છો બરાબર તમે ઘરેથી સ્કૂલે આવો બરાબર જો પથ લંબાઈ અને સ્થાનાંતર જોજો તમે ઘરેથી સ્કૂલે આવો તમને કે રસ્તામાં કામ આવી ગયું અને તમે દુકાને જાઓ કોઈ તો તમે ઘરેથી ક્યાં ગયા દુકાનેથી ક્યાં આવ્યા સ્કૂલ તો એ જે આખું અંતર કપાયું તેને કહેવાય પથ લંબાઈ પણ સ્થાનાંતર એ માત્ર છેલ્લું બિંદુ અને પહેલું બિંદુ પર જ આધાર રાખે છે એટલે કે એનો મીનિંગ શું કે દાખલા તરીકે તમે ઘરેથી ક્યાં ગયા દુકાને અને દુકાનેથી પછી ક્યાં આવ્યા સ્કૂલ પર તો એ ઘરેથી જે દુકાને ગયા અને દુકાનેથી સ્કૂલે આવ્યા તે અંતર ગણાશે નહીં કયું અંતર ગણાશે માત્ર ઘરથી તે સ્કૂલ બરાબર એટલે અત્યારે દાખલા તરીકે જો તમારે આ તમારું છે હોમ આ તમારું ઘર છે બરાબર છે આ તમારું ઘર છે અને આ છે બરાબર સ્કૂલ બરાબર ધારો કે ઘરથી તે સ્કૂલનું અંતર છે 10 કિલોમીટર કેટલું છે 10 કિલોમીટર હવે તમે ઘરેથી ક્યાં ગયા કોઈ દુકાને ગયા બરાબર કોઈ દુકાને ગયા અને દુકાનેથી પછી તમે આ સ્કૂલ પર આવ્યા તો આ અને આ અંતર એ તમારું શું કહેવાય પથ લંબાઈ બરાબર છે પણ તમને જો સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતર તો આ ટૂંકામાં ટૂંકું અંતર દેશી ભાષામાં સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર તેને કહેવાય સ્થાનાંતર એટલે તમને જો કોઈ એમ પૂછે કે તમારું આ અંતર તમારું થયું 7 અને આ થયું 5 બરાબર તો પથ લંબાઈ તમારી કેટલી કહેવાય 12 પણ એનું ઘરથી તે સ્કૂલનું ટૂંકામાં ટૂંકું અંતર કેવું છે 10 કિલોમીટર તો સ્થાનાંતર તો 10 કિલોમીટર થયું કહેવાય પણ તમારું કુલ અંતર એટલે પથ લંબાઈ કેટલી કહેવાય તો 12 કહેવાય ચાલો આપણે અહીંયા આના થકી જોઈએ તો દાખલા તરીકે આપણે આ જે સમીકરણ જોયું એમાં જોઈએ તો દાખલા તરીકે આ કોણ આ જે કોઈ આપણી ગાડી છે આપણે ગાડીને કોણ નહીં કહી શકીએ આ જો તમારી ગાડી છે એ અત્યારે t બરાબર 0 બિંદુએ O પર છે બરાબર છે હવે O પરથી એ Q પર જાય છે ક્યાં જાય છે O થી Q તો O થી Q નું સ્થાનાંતર એટલે બાળકોને મસ્ત યાદ રાખવાનું સ્થાનાંતર કરવા માટે તમારે છેલ્લા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરવાનું તો દાખલા તરીકે OQ નું સ્થાનાંતર બરાબર Q નું સ્થાન માઈનસ O નું સ્થાન Q નું સ્થાન કેટલું છે જો 240 માઈનસ O નું જે સ્થાન છે તે 0 તો તમારો જવાબ કેટલો આવ્યો ધન 240 બાળકો એક બીજી વસ્તુ જોજો સ્થાનાંતર તમને શું બતાવે છે તમે કઈ દિશામાં અંતર કાપ્યું એ પણ બતાવે છે જો તમારો જવાબ ધન આવ્યો તો તમે ધન દિશામાં અંતર કાપેલું છે બરાબર છે ચાલો હવે દાખલા તરીકે તમે જોજો તમે 240 થી તમે આ રીતે તમે Q થી હવે તમે ક્યાં જાઓ છો P પર તો Q થી P નું સ્થાનાંતર is equal to P નું સ્થાન બરાબર કાં છે Q થી P નું સ્થાન માઈનસ Q નું સ્થાન ચાલો P નું સ્થાન કેટલું છે 360 માઈનસ Q નું સ્થાન કેટલું છે 240 બરાબર છે એટલે તમારું કેટલું થયું જો 360 માંથી 240 જાય તો તમારો જવાબ કેટલો આવશે 120 એવી જવાબ કેવો છે ધન તો હજુ પણ તમે શું કહી શકો કે આ જે ગાડી છે તે જમણી બાજુ તરફ ગઈ છે બરાબર છે ચાલો હવે આપણે જોવાના હવે આ ગાડી પાછી રિવર્સ આવે છે જોજો ગાડી શું થાય છે હવે પાછી રિવર્સ આવે છે ઓકે તો ધ્યાન આપો એટલે હવે P થી ક્યાં આવે છે Q પર P થી Q નું સ્થાનાંતર તો શું થશે બોલો
એટલે q નું સ્થાન માઈનસ p નું સ્થાન. ચાલો q નું સ્થાન કેટલું છે 240 માઈનસ p નું સ્થાન કેટલું છે 360. જો આ તમારો જવાબ કેવો આવ્યો -120. -120 એટલે તમને શું બતાવે છે કે કોણે ગતિ જે કરી તેની દિશા બતાવે છે. હવે ઋણ જવાબ આવ્યો એટલે એનો મીનિંગ શું કે તમે હવે ક્યાં આવો છો ઊંધા આવો છો. ક્યાં આવો છો ઊંધા. બરાબર. ચાલો હવે શું થશે હવે આ જે ગાડી છે q થી પાછી ક્યાં જાય છે o પર. તો q થી o પર નું સ્થાનાંતર બરાબર છે. ચાલો તો કેટલું થશે તો કોનું સ્થાન બોલો o નું સ્થાન માઈનસ q નું સ્થાન કેટલું છે બોલો o નું સ્થાન 0 અને q નું સ્થાન કેટલું છે 240. તો તમારો જવાબ શું આવ્યો જો -240. પ્રથમ વખતે તમારો જવાબ શું આવેલો +240. એનો મીનિંગ શું કે તમે અહીંથી જમણી બાજુએ જાવ છો. અહીંયા પણ તમારો જવાબ કેવો આવેલો પ્લસ. એનો મીનિંગ શું કે તમે જમણી બાજુએ જાવ છો. હવે તમારો જવાબ કેવો આવ્યો -120. એટલે તમે ક્યાં આવો છો પાછા ઊંધા આવો છો. અહીંયા પણ જવાબ કેવો આવ્યો ઋણ. તમે પાછા ઊંધા આવો છો. બરાબર છે. એટલે હવે જો તમે હવે એક વસ્તુ વિચારો કે આ જે કાર વાળો છે આ જે કાર છે તેણે શું કર્યું અહીંથી એ ક્યાં ગયો ધ્યાન આપજો. અહીંથી એ ક્યાં ગયો p પાસે ગયો. અહીંથી પેલા q પાસે ગયો. q થી પછી p પાસે ગયો. p થી પછી પાછો q પાસે આવ્યો. તે q થી પછી પાછો o પાસે આવ્યો. બરાબર. એટલે હવે જો મારે આ કુલ સ્થાનાંતર શોધવું હોય કુલ સ્થાનાંતર તો એ પહેલા કયા સ્થાને હતો o પર 0 પર અને છેલ્લા આવ્યો પણ ક્યાં o પર. બરાબર. તો સ્થાનાંતર કેટલું 0. સ્થાનાંતર જો એને અંતર કાપ્યું તે છતાં પણ એનું સ્થાનાંતર કેવું આવ્યું 0 આવ્યું. દાખલા તરીકે અત્યારે જો આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ધારો કે આ વ્યક્તિ જે છે તેની ગાડી લઈને ગયો અને કયા બિંદુ પાસે ગયો આ q બિંદુ પાસે. સમજો આ q બિંદુ પાસે ગયો. બરાબર. ચલો તેનું સ્થાનાંતર કેટલું થયું o q 240 0 કેટલું થયું 240. બરાબર. હવે પાછો ક્યાં આવ્યો q થી તે ક્યાં આવ્યો o પર. તો હવે એનું અંતર કેટલું થયું 0 240 240. હવે એને અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરેલું અને પાછો એ જ જગ્યા પર આવી ગયો. બરાબર. તો હવે સ્થાનાંતર કેટલું થયું બોલો. સ્થાનાંતર આ બેનો સરવાળો એટલે 240 240 બરાબર 0. એટલે વાત તમે સમજો. હવે સ્થાનાંતર તમને શું કહે છે ખબર. સ્થાનાંતર આપણને સાચું અંતર બતાવતું નથી. આનો મીનિંગ શું થયો જોજો. આનો મીનિંગ શું થયો કે એને આટલું થી આટલું અંતર કાપ્યું ને અહીંથી આને પાછું આટલું અંતર કાપ્યું. એટલે એને અંતર તો કાપ્યું છે તે છતાં બી એનું સ્થાનાંતર કેવું આવ્યું 0. એક બીજું સારું તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમારા ઘરેથી તમારા મમ્મી કે પપ્પાએ તમને એવું કીધું કે દુકાનમાં જઈને આ વસ્તુ લઈ આવો. બરાબર. તમે એ વસ્તુ લેવા ગયા. બરાબર. દુકાન બંધ હતી. તમે પાછા ઘરે આવી જવાના. તમને વસ્તુ નહીં મળી. તમે દુકાન બંધ હતી તમે એ વસ્તુ તમને નહીં મળી એટલે તમે પાછા ઘરે આવી ગયા. બરાબર છે. તમે અહીંથી દરમિયાન દુકાન પર તમે કોઈ વસ્તુ લેવા ગયા. આ દુકાન બંધ હતી તો તમે પાછા ઘરે આવ્યા. તમે એવું કીધું કે મને વસ્તુ મળી નથી. એટલે એનો મીનિંગ શું કે તમારા મમ્મી પપ્પા તમને એવું પણ કહી શકે કે તું ત્યાં ગયો જ નથી. બરાબર. તું ત્યાં ગયો જ નથી. કેમ? કેમ કે એને શું કીધું આ સ્થાનાંતર શું બતાવે છે સમજો તમે મારી વાત કે તમે અહીંથી જ્યારે આટલું અંતર કાપો છો તમને કઈ વસ્તુ નથી મળતી અને તમે પાછા ઘરે આવી જાવ છો તો તમે ખાલી હાથે આવો છો કે તમારું સ્થાનાંતર તમે અહીંથી જ્યારે અહીંયા ગયા અને અહીંથી પાછા અહીંયા આવ્યા તો તમારું સ્થાનાંતર કેવું 0. પણ પથ લંબાઈ કેટલી હશે 240 240 480 એટલે 480 તમારું શું હશે પથ લંબાઈ. એટલે સ્થાનાંતર પર આપણે વિશ્વાસ કરી શકાય નહીં. બરાબર. સ્થાનાંતર એક એવી વસ્તુ છે કે આપણે ત્યાં ગયા પાછા આવ્યા તે છતાં પણ આપણું જે સ્થાનાંતર કેવું બતાવે છે 0 બતાવે છે. જ્યારે આપણે ત્યાં ગયા છતાં બી આપણું સ્થાનાંતર કપાયેલું અંતર કેવું બતાવે છે 0. એટલે સ્થાનાંતર પર આપણે વિશ્વાસ કરી શકાય નહીં. હા, પણ સ્થાનાંતરનો એક ફાયદો છે કે સ્થાનાંતરથી આપણે દિશા જાણી શકીએ. જો આપણો જવાબ ધન આવ્યો તો આપણે શું જાણી શકીએ કે જમણી બાજુ ગતિ કરે છે. ઋણ આવ્યો તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરાબર. એટલે સ્થાનાંતરનો એક ફાયદો છે કે એની મદદથી આપણે દિશા જાણી શકીએ.
અને સ્થાનાંતરને આપણે કેવી રાશિ કહી શકીએ? સદિશ રાશિ. સદિશ રાશિ એટલે કે જેની સાથે મૂલ્ય અને દિશા પણ આપણને મળી શકે તો તેવી રાશિને આપણે શું કહી શકીએ? સદિશ રાશિ. તો આજે આપણે આટલું સમજીએ છીએ, બરાબર? સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ આ ત્રણ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આ બેઝિક છે. આ તમને આવડશે તો તમને આગળની ઘણી બધી વસ્તુ આવડશે. તમારે આ બધી વસ્તુ નોટમાંથી તમારે તમારા બુકમાંથી તમારે જરાક લખી દેવાની તો તમને ખ્યાલ આવે. ઓકે.